નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, જો તમે ગુજરાત સરકારના નિવૃત્તિ કર્મચારી છો, ફેમિલી પેન્શનર છો અથવા તમારા પરિવારમાં કોઈ સભ્ય પેન્શન મેળવે છે તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. મિત્રો, છેલ્લા ઘણા સમયથી હજારો પેન્શન એક જ સમસ્યાનો સામનો કરતા હતા. કોર્ટમાંથી ચુકાદો તેમના પક્ષમાં આવી જતો, પરંતુ તેનો અમલ થવાના મહિના નહીં પરંતુ વર્ષો સુધી સમય લાગી જતો હતો. ઘણા પેન્શનરો નાની રાહ જોતા વૃદ્ધ થઈ ગયા તો કેટલાક પોતાના હકનો લાભ મળ્યા વગર જ દુનિયા છોડીને ચાલ્યા ગયા. આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને કડક અભિગમ અપનાવ્યો છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે હાઈકોર્ટે નવા આદેશ મુજબ કયા 5 મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. 45 દિવસનો નિયમ શું છે? વિલંબિત પેન્શન પર વ્યાજ કેવી રીતે મળશે? મનસ્વી રીતે પેન્શન કાપવા અંગે કોર્ટ શું કહે છે? ફેમિલી પેન્શનને પુત્રીને કયા અધિકાર આપવામાં આવે છે? અને ડિસેબિલિટી પેન્શન અંગે શું મહત્વ રાહત આપવામાં આવી છે. મિત્રો, તેથી વિડીયો અંત સુધી બનાવી રહેજો, જરૂરથી જોતા રહેજો. પરંતુ એ પહેલાં એક નાનકડી વિનંતી છે. જો તમે અમારી ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર અત્યારે જ આવે છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શન તેમજ સરકારી કર્મચારી લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ. મિત્રો, તો ચાલો મિત્રો શરૂ કરીએ. સૌથી પહેલાં વાત કરીએ કે સૌથી મોટા નિર્ણય વિશે. તો ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હાઈકોર્ટે પેન્શનર અથવા નિવૃત્તિ કર્મચારીના પક્ષમાં કોર્ટનો ચુકાદો આવે તે રાજ્ય સરકારની સંબંધિત વિભાગોને તેનો અમલ 45 દિવસની અંદર કરવો ફરજિયાત રહેશે. મિત્રો, આ નિર્ણય સૌથી મોટું મહત્ત્વનું છે કે હવે કોઈ પણ વિભાગને મન ફાવે તેમાં ફાઇલ અટકાવી શકશે નહીં અથવા વર્ષો સુધી પેન્શનની રાહ જોડાવી શકશે નહીં. અગાઉ ઘણી વખત એવું બનતું હતું કે કોર્ટના ચુકાદાઓ આવી ગયો હોવા છતાં અમલ કરવામાં લાંબો સમય પસાર થઈ જતો હતો. હવે આવી સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા છે. મિત્રો, તો હવે વાત કરીએ કે નવા પરિપત્ર અંગે. તો મિત્રો, હાઈકોર્ટનો આદેશ મુજબ રાજ્યના નાણાં વિભાગ દ્વારા એક પ્રક્રિયાને વધુ સમયબદ્ધ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નિયમ મુજબ મિત્રો, ચુકાદો વિભાગ માત્ર 8 દિવસની અંદર નાણાં વિભાગ માહિતી મોકલવાની રહેશે. મિત્રો, ત્યારબાદ મિત્રો જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને 45 દિવસની અંદર અમલ કરવો પડશે. એટલે કે હવે એક વિભાગ બીજા વિભાગ પર જવાબદારી ઢોળીને ફાઇલ અટકાવી શકશે નહીં. આ નિયમ સીધો લાભ હજારો નિવૃત્તિ કર્મચારીઓને મળી શકશે. મિત્રો, હવે વાત કરીએ બીજા સૌથી મહત્વપૂર્ણ મુદ્દાની. જો કોઈ નિવૃત્તિ કર્મચારી પેન્શન અથવા નિવૃત્તિના લાભો આપવામાં વહીવટી કારણોસર વિલંબ થાય તો માત્ર પેન્શન જ નહીં પરંતુ સરકાર તેના પર વાર્ષિક 6% વ્યાજ પણ ચૂકવવું પડી શકશે. કોર્ટનું સ્પષ્ટ માનવું છે કે પેન્શન કોઈ દાન ભિક્ષા અથવા સરકારની મહેરબાની નથી. પેન્શન કર્મચારીની લાંબા સમયની સેવા બદલ મળતો કાયદેસર અને બંધારણીય અધિકાર છે. જો સરકાર સમયસર ચૂકવણા નહીં કરે તો તેના માટે પેન્શન આર્થિક નુકસાન સહન કરવું યોગ્ય નથી. આ નિર્ણય એવા હજારો પેન્શનરો માટે ખૂબ જ રાહતરૂપ બની શકશે જેમણે વર્ષો સુધી તેમની હકની રકમ રાહ જોવી પડશે. મિત્રો, હવે વાત કરીએ ત્રીજા મહત્વપૂર્ણ મુદ્દા વિશે એટલે કે ચુકાદા વિશે. ઘણી વખત એવું જોવા મળ્યું હતું કે વર્ષો પછી કોઈ જૂનું નોંધ અથવા વહીવટી કારણ બતાવી પેન્શનમાંથી દર મહિને કપાત શરૂ કરી દેવામાં આવતી હતી. આવા એક જ કેસમાં એક નિવૃત્ત અધિકારીને પેન્શનમાં દર મહિને 1500 રૂપિયાની કપાત કરવામાં આવતી હતી. મિત્રો, તો ગુજરાત હાઈકોર્ટે આ નિર્ણયને ગેરકાનૂની ગણાવી રદ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જો કોઈ નિર્ણય કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કર્યા વગર લેવાતો હોય તો અથવા ઘણા વર્ષો પછી અચાનક કપાત શરૂ કરવામાં આવે તો કાયદેસર ગણાશે નહીં. માત્ર એટલું જ નહીં પરંતુ કોર્ટ દ્વારા સરકારે અગાઉ કપાયેલી રકમ વ્યાજ સહિત પરત કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
આ નિર્ણય ઘણા પેન્શન માટે આશાનું કિરણ બની શકે છે. મિત્રો, હવે વાત કરીએ ચોથા અને ખૂબ જ સંવેદનશીલ મુદ્દા વિશે. ફેમિલી પેન્શન લઈને એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે. જો કોઈ મૃત કર્મચારી પુત્રી પિતાના જીવનકાળ દરમિયાન રૂઢિગત રીતે છૂટાછેડા અથવા લઈ ચૂકી હોય અને તે પોતાના પિતા પર આર્થિક રીતે નિર્ભર હોય, તો આવી પુત્રીને ફેમિલી પેન્શન મેળવવામાં સંપૂર્ણ અધિકાર રહેશે. આ નિર્ણય અનેક એવા પરિવાર માટે મહત્વપૂર્ણ છે જ્યાં છૂટાછેડા અથવા લીધેલી પુત્રી પોતાના પિતા સાથે રહેતી હોય અને તેમના પર નિર્ભર હોય. અને આ સાથે જ હાઈકોર્ટ વધુ એક મહત્વપૂર્ણ વાત કરી છે કે ફેમિલી પેન્શન હેતુ પરિવારનું ભરણપોષણ કરવાનું છે. તેથી મૃત કર્મચારી કોઈપણ બાકી લેણા અથવા વસૂલાત માટે ફેમિલી પેન્શનમાંથી રકમ કાપી શકશે નહીં. મિત્રો, આ નિર્ણયથી અનેક પરિવાર મોટી રાહત મળી શકે છે. મિત્રો, હવે વાત કરીએ પાંચમા મહત્વપૂર્ણ નિર્ણય વિશે. તો મિત્રો, ડિસેબિલિટી પેન્શન મેળવનાર નિવૃત્તિ કર્મચારી પર સારા સમાચાર આવ્યા છે. જો કે આ કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે VRS લીધા બાદ ડિસેબિલિટી પેન્શન મેળવવું ચાલુ રાખ્યું હોય તે પેન્શન પર ઇન્કમ ટેક્સ લાગશે નહીં. જો અગાઉ આવી પેન્શન પર ટેક્સ વસૂલવામાં આવ્યો હોત તો કોર્ટે આદેશ મુજબ યોગ્ય કેસોમાં વ્યાજ સહિત રિફંડ આપવાનો માર્ગ પણ ખુલ્લો થઈ શકે છે. મિત્રો, આ નિર્ણય ખાસ કરીને દિવ્યાંગતા પેન્શન મેળવનાર કર્મચારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન વાત એ કરી રહ્યા છે કે આ તમામ લાભો દર પેન્શન આપોઆપ મળી જશે. મિત્રો, જવાબ છે નહીં. જો કોઈ મુદ્દા કોર્ટ ચુકાદો, નિયમ અથવા સંબંધિત પાત્ર સાથે જોડાયેલ હોય તો દરેક કેસની પરિસ્થિતિ અલગ હોઈ શકે છે. તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલાં સંબંધિત સરકારી આદેશ, વિભાગીય પરિપત્ર અથવા કાનૂની સલાહ લેવી જોઈએ. મિત્રો, ત્યારબાદ તમામ નિર્ણયોને શું સંદેશ મળે છે તેની વાત કરીએ તો સૌથી મોટો ઉદ્દેશ એ છે કે હવે પેન્શન હકોને વધુ ગંભીરતાથી જોવામાં આવી રહ્યા છે. સમયસર ચૂકવણી, ગેરકાયદેસર કપાત સામે સુરક્ષા, ફેમિલી પેન્શન અધિકારીઓ અને ડિસેબિલિટી પેન્શન હાર જેવા મુદ્દાઓ પર કોર્ટનો અભિગમ પેન્શન હિતમાં જોવા મળી રહ્યો છે. મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ કે એક સૌથી મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે જો કોઈ પેન્શન હજુ સુધી પોતાનું પેન્શન, એરિયર્સ, મેડિકલ એલાઉન્સ, ભથ્થું અથવા અન્ય નિવૃત્તિ લાભો મળ્યા નથી, હવે તેમને શું કરવું જોઈએ? સૌપ્રથમ, ગભરાવાની જરૂર નથી. તમારા કેસ કોઈ કોર્ટના ચુકાદા સાથે સંબંધિત છે અથવા તમારા પક્ષમાં પહેલાથી આદેશ આપ્યો છે તેમ છતાં સંબંધિત વિભાગ કાર્યવાહી કરી રહ્યો નથી, તેમાં હવે તમારી પાસે એક મજબૂતનો કાનૂની આધાર ઉપલબ્ધ છે. કારણ કે હાઈકોર્ટ સ્પષ્ટ કહી ચૂક્યું છે કે સરકારના વિભાગીય નક્કી કરેલ સમયમર્યાદા કાર્યવાહી પૂર્ણ કરવી પડશે. એટલે કે મિત્રો, સમયસર રજૂઆત કરવી અને દસ્તાવેજ સાથે સંબંધિત કચેરીમાં અરજી ખૂબ જ જરૂરી છે. ઘણા નિવૃત્તિ કર્મચારી પ્રશ્ન રહે છે કે જો વિભાગ દ્વારા કોઈ જવાબ આપવામાં ન આવે અથવા અરજી નિકાલ લાંબા સમય સુધી અટકાવી દેવામાં આવે તો શું કરવું? આવી પરિસ્થિતિ સૌપ્રથમ લેખિત રજૂઆત કરો, રસીદ અથવા સ્વીકૃત જરૂરી રાખો. ત્યારબાદ જરૂરી હોય તો ઉચ્ચ અધિકારી સમક્ષ રજૂઆત કરો. ઘણી વખત યોગ્ય દસ્તાવેજ, લેખિત રજૂઆતો આધાર કામ ઝડપી આગળ વધતું હોય છે. યાદ રાખો મિત્રો, મૌખિક રજૂઆત કરતાં લેખિત રજૂઆત મહત્ત્વની વધારે છે. તો હવે વાત કરીએ ડીઆર અને ડીએનએસ રિલીફનો. દરેક પેન્શન 1000 વર્ષમાં બે વખત જાહેર કરવામાં આવે છે. એનું કારણ કે મોંઘવારી સતત વધી રહી છે. નિવૃત્તિ કર્મચારી માટે માસિક પેન્શન થતો વધારો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જોકે કેન્દ્ર સરકાર અથવા ગુજરાત સરકાર તરફથી ડીઆર અંગે કોઈ નવી જાહેરાત કરવામાં આવશે અથવા બાકી રહેલા એરિયર્સ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે તો સંપૂર્ણ માહિતી આપણી ચેનલમાં પ્રોવાઈડ કરવામાં આવશે. મિત્રો, તમે જાણો છો કે ગુજરાત રાજ્ય સરકાર વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધારે છે. એક મોંઘવારી ભથ્થું જાન્યુઆરી, બીજું છે જુલાઈ. તો મિત્રો, જુલાઈ મહિનો ચાલુ રહ્યો છે. જુલાઈ મહિના કોઈ માહિતી આપશે તો જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો. થેન્ક યુ વેરી મચ. વિડીયો જય હિન્દ, જય ભારત.